જય માતાજી મિત્રો બધાને મિસ્ટર દેશી ગામડિયા યુટ્યુબ ચેનલમાં ફરી બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજની સવાર પડતાની સાથે જ આપણે ચડિયા મહાદેવના મંદિર તરફ નીકળી ગયા છીએ। તમે જોઈ શકો છો અહીંયા કણે આપણો ભાઈબંધ કંઈક આવી રીતના વિડીયો ઉતારે છે અને બે ભાઈબંધ અહીંયા કણે છે। તો આવો કંઈક જંગલ વિસ્તાર છે, ત્યાં આપણે આજે ઘડીક બ્રેક લઈ લીધો છે। સવારમાં આજ આપણે ગામમાં 15મી ઓગસ્ટ હતી એટલે ત્યાં ધ્વજવંદન કરી અને તરત જ નીકળી ગયા હતા મિત્રો। તો હવે અહીંયા કણે આપણે મંદિર તરફ જઈએ છીએ, ઘડીક બ્રેક લઈ લીધો એટલે હવે આપણે મંદિર તરફ જઈએ છીએ। અહીંનો કંઈક વ્યૂ તમને બતાવું। આવી રીતના કંઈક જંગલ વિસ્તાર છે અને ગાયું પણ આવી રીતના મસ્ત મજાની વરસાદના કારણે ચરી રહી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આપણે મંદિર તરફ પ્રયાણ કરવી। તો મિત્રો આપણે હવે બાઇક વહેતું કરી દીધું છે, તમે જોઈ શકો છો। આપણા ભાઈબંધને કંઈક આવી રીતના આગળ હેલા જાય છે અને આપણે પાછળ હેલા જાવી છે। તો મિત્રો હવે આપણે મંદિર તરફ પહોંચી જઈએ। આવો કંઈક અહીંનો આ બાજુનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। મસ્ત લીલી હરિયાળી અને જંગલ વિસ્તાર છે મિત્રો। અને અહીંના રસ્તા પણ તમે જોઈ શકો છો, ધારુવાળા છે, એના લીધે સડા અને ધારું ઉતરવાનું એવું આવે છે। અહીંયાથી મંદિર જાજુ સેટું નથી મિત્રો। તો મિત્રો ચાલો હવે મળીએ સીધા મંદિરે જઈને। તો મિત્રો આપણે હવે ચડિયા મહાદેવે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો। આવું કાંઈક અહીંનું વ્યૂ છે અને ઘણી બધી પબ્લિક પણ અહીંયા ઘણા દર્શન કરવા માટે આવે છે મિત્રો। તો આપણે દર્શન કરી લઈએ અને ત્યાં જઈને તમને મંદિરનો વ્યૂ બતાવું મિત્રો। આવી રીતના કાંઈક ત્યાંનું મંદિર છે મિત્રો, તમને હું બતાવું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો। તો અહીંયા કણે મંદિરની એન્ટર થતાની સાથે જ મિત્રો આપણો ભાઈબંધ કણે આગળ હેલો જાય છે અને બે ભાઈબંધ અહીંયા આપણી પાછળની સાઈડ આપણી સાથે હલ્યા આવે છે મિત્રો। તો જલ્દીથી મિત્રો આપણે ચડિયા મહાદેવના દર્શન કરી લઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે। તો મિત્રો મંદિરે આપણે પહોંચી ગયા છીએ અને આવી રીતના કંઈક મંદિર છે અહીંનું। સીડીઓ આપણા ભાઈબંધ ઉતરે છે, તમે જોઈ શકો છો। આપણી સાથે આપણા ભાઈબંધ પણ આવી રીતના કંઈક અહીંનો વ્યૂ છે, તમને બતાવું। મસ્ત મજાનું મિત્રો મંદિર છે અને આવી રીતના કંઈક અહીંનો વ્યૂ છે। તો આપણે જલ્દીથી મિત્રો અહીંયા મહાદેવના દર્શન કરી લેવી। આવી કંઈક અહીંના મંદિરની જગ્યા છે, તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। તો મિત્રો અહીંયા કણે ચડિયા મહાદેવનું મંદિર છે અને તમે જોઈ શકો છો, તમને દર્શન કરાવું। તમે પણ બધા દર્શન કરી લો મહાદેવના। આવી રીતના કંઈક અહીંનું મંદિર છે। અહીંયા કણે મિત્રો સતત તમે જોઈ શકો છો કે પાણી ચાલુ જ હોય છે, તમને વિડીયોમાં દેખાતું હોય છે મિત્રો, તમે જોઈ શકો છો। ઉપરથી પાણી ચાલુ જ રહે છે મિત્રો સતત। તમે પણ બધા મહાદેવના દર્શન કરી લો। તો આવી રીતના કંઈક મિત્રો અહીંનું ચડિયા મહાદેવનું મંદિર છે અને અહીંયા પણ કંઈક આવી રીતના વ્યૂ છે, તમે જોઈ શકો છો। અહીંયા કંઈક મિત્રો ટીપે ટીપે પાણી આવે છે અને અહીંયા કણે આ કુંડ છે, એમાં તમે જોઈ શકો છો કે સિક્કા રૂપિયામાં જે દર્શન કરવા આવે શ્રદ્ધાળુઓ અહીંયા કણે આવી રીતના કંઈક સિક્કાને એવું નાખતા હોય છે મિત્રો। અને આવી રીતના કંઈક મંદિરનો વ્યૂ છે, તમે જોઈ શકો છો। આવી જંગલ વિસ્તારની ધારુમાં આવી રીતના કંઈક મંદિર આવેલું છે અને આવું કંઈક ગાડી દાખરામાં મસ્ત મજાનું મહાદેવ મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ શકો છો। તો મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે ને એક ભાઈબંધ આપણો છે એ જોવો જે અહીંયા મંદિરની અંદર જ છે। તો હવે આપણે માંડવના જંગલમાં જવાનું છે, તો જલ્દીથી આપણે માંડવના જંગલ તરફ જતા થાય મિત્રો। અહીંનો કંઈક વ્યૂ આવો છે, તમને વિડીયોમાં બતાવું મિત્રો। તો મિત્રો અહીંયા મંદિરે ચાયની પણ વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો।
જેને પણ ચા પીવો હોય તે પોતાની જાતે અહીંયા કણે ચા પણ પી શકે એવી મસ્ત મજાની ચાની વ્યવસ્થા છે. અને અહીંયા કણે મહાકાળી ગુફા તરફ જવાનો રસ્તો પણ છે. અહીંયા ચાકીઓ મંદિરની બાજુમાં એવી ગુફા છે કે જ્યાં એમ કહેવામાં આવે છે કે અહીંયા કણેનું ભોંયરું થઈ જુનાગઢ બાજુ જાય છે. તો તમને પણ વિડીયોમાં બતાવું મિત્રો. અહીંયા કંઈક એવું ભોંયરું છે મિત્રો. અહીંયા કણે આવી ભોંયરાની અંદર આવી કંઈક જગ્યા એવું છે. આ કંઈક મહાકાળી ગુફા તરીકે ઓળખાય છે મિત્રો. આ બધું પ્રાચીન મંદિર છે. તો તમને હું બતાવું. પહેલાંના સમયનું મિત્ર છે. આમાં તમને અંધારામાં સરખું દેખાશે તો નહીં, પણ આવી રીતના કંઈક મંદિર છે, તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લો મિત્રો. મિત્રો આવી રીતના કંઈક મંદિર હતું અને આપણે અત્યારે ભાઈબંધની સાથે ગુફામાં આવી ગયા છીએ. તો હવે જલ્દીથી ગુફા બહાર નીકળી જઈએ. તો મિત્રો અહીંયા મસ્ત મજાના મકાઈના ડોડા બનાવે છે. તો આપણે પણ આ ભાઈબંધને ખાવા હતા. તો ભાઈબંધને કહી દીધું કે 4 મકાઈના ડોડા બનાવીને. તો મિત્રો અહીંયા કણે આપણો ભાઈબંધ જોવો એકદમ મસાલો નાખીને કંઈક આવી રીતના મકાઈના ડોડા બનાવે છે. તો આપણે પણ જલ્દીથી મકાઈના ડોડા ખાઈ લઈએ. તો મિત્રો આપણે મકાઈના ડોડા લઈ લીધા છે અને હવે આમ કંઈક ધારુમાં જઈ અને મકાઈના ડોડા ખાવાના છે મિત્રો. તો મિત્રો ચાલો હવે આપણે વહેતા થાય. તો મિત્રો જડિયા મહાદેવે આવો એટલે આ ભાઈની ચિપ્સ ખાવા જલ્દીથી આવજો. અહીંયા કણે 1 નંબર ચિપ્સ બનાવે છે મિત્રો. તો જડિયા મહાદેવે આવો એટલે જરૂરથી અહીંયા કણે ચિપ્સ ખાવા આવજો. આપણે પણ મસ્ત મજાની અહીંયા કણે ચિપ્સ ખાધી છે. આવી રીતે અહીંયા મંદિરે એન્ટર થતાની શરૂઆતમાં જ આ ભાઈનું કંઈક આવી રીતના મસ્ત મજાની દુકાન છે. તો જરૂરથી મિત્રો અહીંયા કણે તમે આવો એટલે એક વખત ચિપ્સ ખાવા આવજો મિત્રો, બરાબર. 1 નંબર ચિપ્સ બનાવે છે. તો હવે આપણે મંદિરની બહાર જઈને આપણા ભાઈબંધને કંઈક આવી રીતના મકાઈના ડોડા લીધા છે. તો એ ખાઈ લઈએ. તો મિત્રો આપણે મસ્ત મજાના જડિયા મહાદેવના દર્શન કરીને હવે પાછા આગળ જંગલ એક કંઈક છે. ભાઈબંધ કહે છે કે ત્યાં જો એવું કંઈક સારું છે. તો હવે આપણે પાછા ફાઇનલી એ ભીડના જંગલ તરફ આપણે નીકળી ગયા છીએ મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો, તમને જોવાની મજા આવશે. અહીંયા કણે મિત્રો જડિયા મહાદેવના મંદિરે તમે જોઈ શકો છો કે ઘણી બધી પબ્લિક પણ છે દૂર દૂરથી. અત્યારે શ્રાવણ મહિનો છે એટલા માટે નહીં, પણ મિત્રો અહીંયા કણે 12 માસ પબ્લિક જડિયા મહાદેવના દર્શન માટે આવે છે મિત્રો. અને મસ્ત મજાનું શાંત વાતાવરણ અને એકદમ લીલી હરિયાળી વાતાવરણમાં કંઈક આ મંદિર આવેલું છે. તો મિત્રો તમે પણ ચારેક જડિયા મહાદેવે દર્શન કરવા જરૂરથી આવજો.